મોટભાઈ હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા, કારણ કે એ હિન્દી વાળા હતા, એટલે મેં વળે હિન્દી પિક્ચરના ગીત દુહામાં ધક્કો કર્યા. बन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, बन के ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. बस આટલી જ મજા અહીંયા એને આવી, આટલી જ મજા અહીંયા આવી. એટલે મેં કીધું ના ના વાંધો નહીં, હાલો એટલી તો એટલી આવી ને. એટલે મેં કીધું જો આટલી મજા આવી હોય તો એકાદી થોડીક વધારે આવતી હોય તો મેં કીધું વધારે મજા લાવવા માટે એટલે મેં કીધું બીજો દુહો મારું. बन जो ने ना गजरा की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. છેલ્લો દોહો મારીને ઘેરે વ્યૂ દો ભાઈ, નગર એને ખબર પડી જાય કે આની પાસે મટીરિયલ થઈ રહ્યું છે. અમારા બધા એકબીજાને કોડવડ ભાષામાં હાલતું હોય, સમજા કે હવે કેમ થાય. છેલ્લો દોહો માર્યો. बन जो ने फूल तुम्हें भेजा है खत में, अन फूल नहीं मेरा दिल है, ऐ प्रीतम मेरे मुझको लिखना गया तुम्हारे काबिल है रजी रे. 35 ने साइड में કરીને 600 આગળ આવ્યા ને મને તેડી લીધો. મને કે क्या बात है, મેં કીધું કાઠિયાવાડી बात है. બોલે कहां से लाते हो. मैं शिफ्टी में આવતા ને તો મેળે મેળે ઉગતા है. આને ચોપડા ન હોય, આ સીધું જ છે, આને કે ચોપડા તો ન હોય થાય એવું. નકર હમણાં હાલ લઈ લો માં વાલો લઈ લો. તારી ફરમાઈશ પૂરી ન કરું તું કોની ફરમાઈશ પૂરી કરું. આને ટેન્ટાણા કેમ ખવરાઈશો તું. મોજીલો છે, બે ભાઈઓ છે અને આપણે અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ જોયા પણ આ બે ભાઈઓ પહેલી વાર એવા જોયા આમ તો દાંત જ કાઢતા હોય. અમે તમને દઈશ ન હોય આમાં કોણ મોટો છે ને કોણ નાનો છે. નાનો છે એ મોટો છે, મોટો છે એ નાનો છે. એટલે પ્રેમ છે એકાબીજાને. અને એટલા હસમુખા એટલા ને કોઈ દિવસ કલાકારને કંટાળો ન આવે. નકર તો આપણે ઠીક છે, હવે તો બહુ લાંબુ કહેવાય નહીં. 3 ડોક્ટરો આમ તો આ દુનિયાની અંદર મારા અનુસારે 2 પ્રકારના માણસો હોય. 2 પ્રકારના. એક કયા પ્રકારનો માણસ હોય કે 10 જણા બેઠા હોય તો છતાં એકની કમી વર્તાય. ઈ છે અને ઈ હોય ને તો કંઈક અલગ હોય એમ. એટલે આ 10 બેઠા હોય એમાં એકની કમી વર્તાય, એક ઈ પ્રકારનો માણસ. અને બીજો માણસ 10 બેઠા હોય ને તો કે આ 2 જાય સારું હવે પછી કંઈક સારું કરી નહીં. આ દુનિયાની અંદર અમુક ધંધા આ તો સારું છે, તમે ગામડામાં છો ને ગામડામાં રહેજો ને, ગામડો છે એ જ છે આપણું. એટલે ગીરી ચાલુમાં ના પાણી ફેરવો વાંધો ને. ના મજા આવે, લ્યો એને દો આનંદ. હવે આમાં ક્યાં હતું, હવે ક્યાં ડાયરા જેવું છે. પેલા હતું બધું ડાયરા જેવું, હવે ડાયરા જેવું ક્યાં છે. આ મારી જેવા કલાકારો એને બગાડી નાખ્યું. બેબીને બોર્ડમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી. 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી છે. રોંઢાના રોટલે તમને કહો અથાણું સોપડી નથી, ભૂંગળા વાળાને ખાતી બેબી. એક ભાઈ 65,000 ભેં લેવા. ભેં એવી આમ નવસુંદરી જાફરાબાદી કુંઠી સિંહોટી ભરોટ લોહીની સાઈડ ફૂટે એવી હો. દૂધ કેટલું કરે 10 છે. હા ભેં હારી લ્યો. તો એને ગાડાની વાહે બાંધીને લાવ્યા, ગમાઈને બાંધી. અને ગામડાના રૂઢિ પ્રમાણે કે કાંઈ પણ ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો કે આ છે તે છે, એટલે આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી આ બેઠક મારે લે વિમલા બેન મારે દેર તો ડોબો સારું ગોચે એવા. તો એ એના જેવી તમારે દેરના ડોબા ગોતતા જ આવડે છે ને. હજી આમાં અમુકને નહીં પણ આમ પકડતા જાગ્યો એમ. એ સાની રકાવી પીને વી જાય. પછી ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 5 વાગ્યા 5:30 6 ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો ગામમાંથી ઝાલર વગાડીને આવે. અહીં આવત મુન્યાન બાપુજી. તો શું છે આન હું જોઈને લાવ્યા કે કેમ કે ભેં 3 વાર દોવા ગઈ પણ દોવા ન દીધું. હું જોઈને લાવ્યા તમે. ઓ તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો, એમાં હોય હું આમાં બીજું ત્યાં. તો જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો. એટલે ભાઈ
એ કે ભાઈ આ તારી બેહ દોવા કા નથી દીધી 60,000 બેહ લેવો છો કજ્યો નથી લેવો ઘરમાં કજ્યો નાખ્યો તે એ કે ખોળ આપ્યો તો કેટલો કેટલો દાંત કેવો કાઢે ફરજો તમે તમારો જીવ મોટો રાખીને હા ના ના ગુજરાતનો પહેલો કલાકાર ચાલુ પ્રોગ્રામે ચા પીવે છે લાઈવ હોત હાલે પાછો આનો વિરોધ ઉઠાવવો જોઈએ આવા કલાકારોએ તો એ દીધી છે એ તો કોમેન્ટ આવે જ તે અમારે અમે ગમે એટલું દાંત કઢાય ગમે એટલી મજા કરાવીને હાસ્ય કલાકાર એક જ એવું છે કે દુનિયાનું દર્દ પીને પોતે ને રાજી રહેવાનું અંદરથી રાજી રહેવાનું ગામને તો એમ જ કહો આને જલચી ના છે આવો તો ખબર પડે કેટલી લોનું છે અને પાછા આમ જ્યાં સુધી હામાં બેઠા હોય ને ત્યાં સુધી નકરા ખે વાહ વાહ અંટાળા વાહ મોજ વાહ તારા જલસા પછી કોમેન્ટમાં લખે ત્યાં બેઠા બેઠા ઘેર ભેટીનો તાને હવે હાલી જ નીકળ્યા છો તારી જેવા આને કોને કલાકાર બનાવી દીધો તારા બાપુજી એને મજા આવી એટલે મને આ દેરો આ તમને નથી અમુકને મગજમાં નથી ઉતરતું તારા બાપુજીને એ પ્રમાણે જીવતા હતા એટલે એને મજા આવે છે કે હાલું અમે વ્યા જાવ પણ આવા એક બે તો છે કે જૂનું આ જૂનું હતું તાજું તાજું રાખશે એમ એટલે આ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ દેહ જેવી સાહ ન મળે પેંડા જેવી સાહ ખરેખર જેને પણ ચા બનાવી છે જેને જેને ચાની સેવ આપી એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો ભલે એમની અહીંયા હાજરી હોય પછી હવે ન હોય ભૂકી આવે સામા પણ મજા આવી હો અમને દિલથી એટલે જ્યાંથી બે લીધી ત્યાં ફોન કરી લા ભાઈ 60,000 ને બે લીધી કઈ ગયો નથી લીધો કપાસી આપ્યા હતા એમાં તો કે હા કપાસી આપ્યા હતા બાફેલ ઘોઘરી આપી આ ઘોઘરી આપી તેલા ભાઈ ખોળ આપ્યો તો ખોળ આ ખોળ આપ્યો તો આ ત્રણમાં જ કાંઈ નહોતું દેવાનું તો કેને દેવાનું શું હતું ગોળ કામ તો કેને ગળનું વ્યસન છે એમ કે ને તો 2 કિલા ગળનું ભીલું લાવીને તગારામ નાખીને ખાંડીને ખવડાવતા હતા ઓલાએ કીધું તેમ કે જેવો જીભે હવા દડશે ને સીધો પરાવો વાળશે અને બે તમને કોઈ ગાંગડા સડાવ્યા ડાઢા બે દોવાઈ ગઈ બોઘરું તમને કોઈ ભરી દીધું 10 શેરિયું ભાઈ રાજી થઈ ગયા મુંજાન બાપુજી સારું કર્યું ભે તો બહુ સારી છે હવે ઘટના એવી ઘટી 30 દિવસની વેલિડિટીમાં એ 10 શેર દૂધ કરે એટલે 2 ટાણાનું 20 શેર થયું એટલે 10 લીટર દૂધ 8 લીટર ડેરીમાં આપે ને 2 લીટર ઘેરે રાખે 30 દીનો પગાર થયો બાય રાજી થતી આવી આયો મુંજાન બાપુજી શું છે તો કે આમ જો આ 21,000 રૂપિયા દૂધનું બિલ આવ્યું છે હે 21,000 રૂપિયા દૂધ વાહ વાહ તારી હાશ વણ બે ની ઊભી રહે હવે ક્યાં હાલે ક્યાં શું છે એ કે 27,000 ગળનું બિલ છે આ રોજ તમે જે ગાંગડા ઉલાળો છો ને પછી પાછા બાંધ્યા બી તમે આવા તમને કઈ ખબર પડતી નથી જિંદગીમાં કોઈ દી ઉષા નહીં આવવા ગયો ને કંઈક બોલવાનું ચાલુ કર્યો પછી બાપ ભળી ગયો સાંભળી ગયો હું ઘરમાં ડખો આદરો છે આ વડીલની એક હું તમને આમ રીતસરની એક વાત રાઉન્ડ કરતો જાઉં છું એ વડીલ સાંભળી ગયા કે હું ઘરમાં ડખો શું છે એમ તો કે કાંઈ ના તમારા દીકરા 60,000 ની ભે લેવા ભે એવી નવસુંદરી જાફરાબાદી કુંડી સિંહોટી બરોટ લોહી નીકળે પણ આ 10-20 શેર દૂધ કર્યું પણ એમાં 21,000 નો ગળ ખાઈ ગઈ એમાં 27,000 નો તો ગોળનો બિલ આવ્યું રાયડું નાખોમાં 5 માણસ સાંભળે એવું કરોમાં ઘરની વાત ઘરમાં રાખો સદીઓથી કહેતા આવ્યા છે બધાય જેથી ઘરની વાત બહાર ફૂટી એટલે સમજી લેવાનું ઘર તૂટ્યું છતાંય તો કે શું કરવું 5 કિલો ડબ્બાના ગળ લેતા હો ડબ્બાના ગળની કદાચ પુરુષોને ન ખબર હોય હું કામ માવડીઓને વધારે ખબર હોય કારણ કે એનું અન્નપૂર્ણા કહેવાય એટલે રસોડું સંભાળવાનું એનું કામ હોય 15 કિલોનો ડબ્બો હોય એ હવા ફૂટ્યો તમને કોઈ ઓલો તાવે થયો એમ ભરાવો ઊંસો એટલો થાય ડબ્બો પણ લોંદો એટલો જ નીકળે શીકણો મૂળ બહુ સમજ્યા બળ બહુ કરાવે 5 કિલો ડબ્બાનો ગળ લેવાને ફરજામાં જૂનું તગારું પડેલું પાણીનો છટકોરો નાખતા જાય અને દાદા તમને કોઈ તગારામ ગળ લીપતા જાય પાણીનો છટકોરો નાખતા જાય દાદા ગળ લીપતા જાય એવું સરસ મજાના 5 કિલા ગળનું પ્લાસ્ટર કરી દીધું વહુ બટા અને તડકે હુકાવા મૂકી દો અને તડકે હુકાવા મૂકી દીધું 5 વાગ્યાનું ભેંસ દેવાનું ટાણું થયું બાપુજી તગારા શું કરો કાંઈ નહીં તડકે હુકાવા મૂક્યું તું હા લઈ લો તગારો મૂકી દો ગમાણમાં મૂક્યું હવે આ વખતે ભેં દાઢે ચડાવવાનું બંધ કર્યું જીભે લેવાનું ચડાય ચાટવાનું ચાલુ કર્યું ભાઈ એને
આન સરસ મજાનો તમને કોઈ સાટીને તમને કોઈ પરાહો વળે કે ભેં દો કે બોઘરું ભરી દીધું, બાપુજી હા ભેં દોવાય કે હવે શું કરવાનું, કાંઈ નહીં સાટીને ભીનું થઈ ગયું, તડકે હુકાવા મૂક્યો પાછું. તડકે હુકાવા મૂકી દીધું, 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હુઈ. એટલે કદાચ હું વારે વારે પ્રોગ્રામમાં એકની એક વાત એટલા માટે હું વધારે કહું કે 60 વર્ષના અનુભવો રાખ ન થઈ જાય, ધ્યાનમાં લેજો. એની પાસે બેહતા શીખો, એને એના બાળપણની યાદો તાજી કરાવો, એને એમ કહો કે તમે એ વખતમાં હું તમે ખાતા હતા, કઈ રીતનું આવી રીતે બધું હાવ કાંઈ હતું જ નહીં પણ છતાંય તમે કઈ રીતનું જીવન જીવી ગયા, એને એ તાજું કરાવો બધું. નથી એક બાપા મંદિરના ઓટલે બેઠેલા, બીજા બાપાને કહે હરિદ્વાર જાવું છે, તો કે જાવું છે પણ ખિસ્સા હોહરવા હાથ જાય, કરવું હું? તો કે પણ હાલને હું સૌ ને ભેગો, કોઠા હોય વાળા કેવા હતા એ, હું સૌ ને ભેગો આવું હોય દાય ને કરે આપણે વિચારે એમાં હોય હું, બીજા મથુરને સગનને કુરદીને લેવો લઈ લે ભેળા ને હાર્યા જાય. 5 ભાભલા તૈયાર થયા અને અમદાવાદથી હરિદ્વારની ટ્રેનમાં તમને કહો હરિદ્વાર ઉતરતા હતા તો આપણા બાપના જે અમુક પહેરવે હતા ને અલગ પડતા હતા. એટલે ટિકિટ માસ્ટર કે હે દાદા એક્સક્યુઝ મી, હેલો દાદા અંકલ. કોણ? હું. હા તમે? હું ટિકિટ છે? ટિકિટ છે એમ કીધું ને. એટલે જે મેન હતા ને આ બધાને હાલો હરિદ્વાર નાવા આવવું હોય તો એને ખસકાવી દોડવા માંડ્યા. એટલે ટીટી માસ્ટર ને એમ કે આની પાસે ટિકિટ નથી. એટલે વાહે દોડ્યા, 1 નંબરનું પ્લેટફોર્મ નંબર, બીજા નંબરનું પ્લેટફોર્મ, એવી રીતે 3-4 વખત ગુમરા માર્યા. હવે આ ગળના ભીલા ખાધા હોય સમજ્યા. આ ઓલો પૂગી શકે આમ એરબેગું નીકળી ગઈ હોય, થોડો પૂગી શકે. હા એરબેગ જ કહેવાય ને યુ નો. તેને ગુમરા મારવાનું. એટલે અંકલ અહીંયા આવો. શું પણ ટિકિટ છે કે નથી? એ શું કહેવાય? આ ખબર કે અમને અમદાવાદથી આપ્યું હતું તો કે આ ટિકિટ જ કહેવાય. હાલ લે આ ટિકિટ કહેવાય એમ ને? તો કે તમે દોડતા હતા હું કામ? આ ખબર કે મારી પાસે હતી, ઓલા શાર પાસે નહોતી, તું એમનો જાતો હતો ને એટલે મવડી લીધો. હાલ હરિદ્વાર ના એ કે એમ એમાં હોય હું ત્યાં બીજું ગંગા ના હોય એમાં ત્યાં બોલો. એટલે આ જે આ અમુક વસ્તુ હતી ને એ અમુક, એટલે આ એક રમૂજની વાત છે ને. બાકી સવારના 5 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને રેડિયો ચાલુ કરે ને અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, આ એને આખો દી શબ્દોનો નૂર રહેતો ને એટલે કદાચ મંદિરના ઓટલે આખો દી એને વિયો જતો. મારા તમારાથી અડધી કલાક નથી જોઈ શકતી એવું કામ. કારણ કે આપણે કોઈ દી સવારમાં પ્રભાત્યું નથી સાંભળ્યું, આપણે કોઈ દી સવારમાં હનુમાન ચાલીસા નથી સાંભળી. આપણે હનુમાન ચાલીસાને તો એક સાઈડમાં મૂકો પણ આપણે તો કોઈ દિવસ કરાગ્રે વસ્તી લક્ષ્મી ઈ નથી કર્યું. બસ કાનમાં કાળા ડીટીયા ભરાય હોય આખી રાત સુધી, પછી નકરું એવું જ હાંભળે રાખે હેમદા. એટલે મગજ થઈ ગયા મૂળ તામ છે. હે સવારમાં ગીત વગાડે 8 વાગ્યા, ઝલક દીખલા ભાઈ ભાખરી ભેળો થાય ને એટલે ઓલા કામે સડે. આ ઝલક દીખલાદાનું દીકરું થાતું, વાંદરું માળું વાળું નાખે જડબામાં આગળ ખહુર. આ ભજન એને સાંભળતા ને એટલે એને કદાચ નું રહેતો. એટલે જ એની પાસે 3 વસ્તુ હતી. આઈ એમ સોરી આજના યુવાનો પાસે નથી મળતી. ધીરજ, સંતોષ અને પોતાનું સત. સત એટલે કે એમ કહી દે કે આજ 5 વાગે ગાડું વાડીએ ન લઈ જતા. કેમ? તો કે મંડા હે આજ, એવું લાગે છે કે આજ વરસાદ આવશે, અને વરસાદ આવતો હોત. એનું સત હતું. આ સામે વરસ કે આ બાજુ ન આવે ભલે પૂળા પહેલા. આમાં આપણી ધીરજતા ખૂટી ગઈ, અંદરની સહન શક્તિ નથી, કાંઈ જ નહીં આપણામાં. મને અમુક તો યુવાનો અત્યારે 3 ટાણા ખાઈને મોટા થાય છે એની જ વાત છે. 3 ટાણા ખાવા નથી. અમુક માવડી એમ કે અમારા છોકરાને તમે ઓસરીને કોઈ બેહારી રાખો તો આખો દી બેઠો જ રહે, તો એ વજન વધ્યો કહેવાય. ઘરમાં છોકરો એનો અવાજ તો આવવો જોઈએ કે નહીં? નથી માડી એક માડી બીજી માડીને પૂછતા હતા કે શું કરશો તું? તો કે આ જો ને બે છોકરા ખોયા મોટા કર્યા, આ ખોયામાં 2 છોકરા મોટા કર્યા તો થોડુંક જળી ગયું હતું ને તો હું નાકું હાંધું છું. તો બીજા માળીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે 2 છોકરામાં મોટા કર્યા? તો કે હા. આ ખોયામાં મોટા કર્યા તે? તો કે હા. એક ખોયા તોડે એવો નો થયો? એકાદો તો ખોયા તોડે એવો, ખોયા બારા નીકળે એવો તો થાવો તો એમ. એટલે કે પછી એને એમ જ કેવું પડે ને ડીગી મારો દીકરો. અમુક માવડીઓને આમ ઓવર રિએક્ટ બહુ હોય, પાવર બહુ હોય. આપણે 8 વાગે ટિફિનનું ડબલું લઈને વી ઘરે, બેડોલ દબાવી દરવાજો ખુલે હામાં જ ઊભા હોય. આવી ગયા? હા આવી ગયો. મારે તમને એક સરપ્રાઈઝ અને એક સરસ મજાની વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને કરશું આપણે આ બધી વાતો.
અંદર નહીં આવવા દે? નહીં, મારે અહીંયા જ વાત કરવી છે. શું છે બોલ. આપણું ચિંટુ છે ને, હા, આપણું ચિંટુ દર્શન, આપણે ચિંટુ છે ને, આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો તો માણાના પેટનો છે ન બોલે? હે ભાઈ, યાદ ને કાલ બોલતા ન શીખે, એમાં ઓવર રિએક્ટ નો તો પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માં ખોડિયારની ચાલીસા બોલતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ માવતરના અડધા બોલ આખા પાડતો થઈ જાય, પગ ચાપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નહોતું ને આવ્યું ક્યાંથી આ.